31ના તહેવારને લઈને દીવમાં પ્રવાસીઓનો ધસારો વધારે જોવા મળતો હોય છે। ત્યારે નાગેશ્રી બોર્ડર પોલીસ દ્વારા નાગેશ્રી પાસે 16 જેટલા ચેકપોસ્ટ ઊભી કરી વાહનનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। 31 ડિસેમ્બરને અનુલક્ષીને નાગેશ્રી, ખાંભા, સાવરકુંડલા, રાજુલા સહિત 16 ચેકપોસ્ટ ઊભી કરવામાં આવી છે। જાફરાબાદ તાલુકાના ટીંબી ગામે આવેલા ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર 31 ડિસેમ્બરને લઈને અમરેલી જિલ્લાની પોલીસ તંત્ર એલર્ટ બની છે। દીવ, ઉના સહિતના મુખ્ય માર્ગો હોવાથી જિલ્લા પોલીસ તંત્ર દ્વારા 16 જેટલી ચેકપોસ્ટ કાર્યરત કરવામાં આવી છે। 31 ડિસેમ્બર ન્યૂ યરના દિવસે કેન્દ્રશાસિત પ્રદેશમાં પ્રોહિબિશનના કેસ 31 ડિસેમ્બર દરમિયાન વધુ નોંધાતા હોવાથી અમરેલી પોલીસ દ્વારા 16 જેટલી ચેકપોસ્ટ ઊભી કરાઈ અને રાહતદારીઓને વાહન ચાલકોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે।